કરીએ તો આજરોજ ધોરણ 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ ધોરણ 12ની લાખો વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવશે। 26 ફેબ્રુઆરીથી 16 માર્ચ દરમિયાન યોજાઈ હતી પરીક્ષા। વિજ્ઞાન પ્રવાહમાં કુલ 1,19,263 વિદ્યાર્થીઓએ પરીક્ષા માટે નોંધણી કરી હતી। સામાન્ય પ્રવાહમાં કુલ 5,01,286 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી। સત્તાવાર વેબસાઇટ GSEB.org તેમજ વોટ્સએપ દ્વારા રિઝલ્ટ ચેક કરી શકાશે। તો આ મામલે વધુ માહિતી સાથે મારા સંવાદદાતા રશ્મિ રાણા ફોનલાઈનના માધ્યમથી જોડાઈ ગયા છે। રશ્મિ, આજરોજ ધોરણ 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ જાહેર થવાનું છે। વિદ્યાર્થીઓ વચ્ચે અત્યારે કેવા પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે? જી, હાલ જે પ્રકારે જે આજે ધોરણ 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહનું 10 વાગ્યે રિઝલ્ટ જાહેર થવાનું છે, ત્યારે વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ઉત્સુકતા પણ જોવા મળી રહી છે પોતાના પરિણામને લઈને। ગુજરાત બોર્ડ દ્વારા ગત ફેબ્રુઆરી અને માર્ચમાં જે HSC અને SSC ની પરીક્ષા લેવાઈ હતી, જેમાં આજે ધોરણ 12 ના સાયન્સ અને સામાન્ય પ્રવાહનું 10 વાગ્યે પરિણામ જાહેર થવાનું છે। તો જે પ્રકારે ફેબ્રુઆરી માર્ચમાં જે પરીક્ષા લેવાઈ હતી, જેમાં ધોરણ 12 સાયન્સના 1,19,263 અને સામાન્ય પ્રવાહના 5,01,286 એમ કુલ 6,20,000 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી। તો જે પ્રકારે હાલ જે આજે પરિણામ જાહેર થવાનું છે, જેને લઈને વિદ્યાર્થીઓમાં ખૂબ જ ઉત્સુકતા જોવા મળી રહી છે। તો જે પ્રકારે જે આજે 10 વાગ્યે જે ગુજરાત બોર્ડની જે વેબસાઇટ છે તેની ઉપર પરિણામ જાહેર થશે, સાથે જે વોટ્સઅપ નંબર પણ જે આપવામાં આવેલો છે, જેના ઉપર પણ સ્વીટ નંબર મોકલીને તેઓ વિદ્યાર્થીઓ પોતાનો રિઝલ્ટ મેળવી શકશે। જી રશ્મિ, માહિતી બદલ આભાર। તો આજરોજ ધોરણ 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ થશે જાહેર। ધોરણ 12ની લાખો વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવશે। 26 ફેબ્રુઆરીથી 16 માર્ચ દરમિયાન યોજાઈ હતી પરીક્ષા। વિજ્ઞાન પ્રવાહમાં કુલ 1,19,263 વિદ્યાર્થીઓએ પરીક્ષા માટે નોંધણી કરી હતી। સામાન્ય પ્રવાહમાં કુલ 5,01,286 વિદ્યાર્થીઓએ આપી હતી પરીક્ષા। સત્તાવાર વેબસાઇટ GSEB.org તેમજ વોટ્સએપ દ્વારા રિઝલ્ટ વિદ્યાર્થીઓ ચેક કરી શકશે।